શું એક જ શિવલિંગના દર્શનમાં પૃથ્વી પરના તમામ જ્યોતિર્લિંગોનું પુણ્ય સમાયેલું હોઈ શકે? અમદાવાદના વહેલાલની ધરતી પર બિરાજમાન છે એક એવું અદ્ભુત શિવ સ્વરૂપ જેની મહિમા ખુદ મહાદેવે પાર્વતીજીને કહી હતી. ચાલો આજે દર્શન કરીએ એ દિવ્ય પાર્દ શિવલિંગના, જે જન્મ જન્માંતરના પાપમાંથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. મોક્ષનું દિવ્ય દ્વાર શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ. અમદાવાદની ભાગોળે આવેલું વહેલાલ ગામ. અહીં બિરાજમાન છે પારદેશ્વર મહાદેવ, જ્યાં દર્શન માત્રથી જીવને મળે છે કલ્યાણનો આશીર્વાદ. અમદાવાદના નાના ચિલોડાથી રિંગ રોડ તરફ વહેલાલ ગામની શાંત વનરાજી વચ્ચે બિરાજમાન છે શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ, જેમણે સ્થાપના સમયે જ પોતાની હાજરીના સંકેત આપી દીધા. 2001માં 26 જાન્યુઆરી સ્થાપના થઈ, જ્યારે ભૂકંપ ચાલતો હતો. અને એ વખતે ભગવાન અહીંયા ખુલ્લા મેદાનમાં પધરાવેલા હતા, પૂજા વગેરે ચાલતું હતું. ભૂકંપની અનુભૂતિ તો સૌને છે શું થયું, પણ અહીંયા નાની નાની મૂર્તિઓ બેસાડેલી હતી, મીન્સ ઊભી હતી. એ મૂર્તિઓ એક પણ હલી નથી. પારદેશ્વર ભગવાન તો ભગવાનનું સ્વરૂપ આપણે જાણીએ છીએ કે એને તો આધાર વગર કેવી રીતે રહે. અહીંયા પણ આપણે ભગવાનને આધાર આપીએ તો જ મંદિરમાં બેસાડી શકાય. એ આધાર વગર બેઠેલા ભગવાન હલ્યા નહોતા. એટલે સૌથી પહેલો મહિમા આ છે કે એમણે પ્રતિષ્ઠિત મંદિરમાં થતાં પહેલાં સૌને બતાવ્યું કે અમે બધા હંમેશા સ્થિર છું. પ્રણવ એટલે ઓમ, એકમાત્ર સુંદર સત્ય સ્વરૂપ શિવ. પ્રકૃતિના ખોળે અને પક્ષીઓના કલરવ વચ્ચે સ્થાપિત આ મંદિર માત્ર પથ્થરની ઇમારત નથી, પણ શિવ તત્વની સાક્ષાત પ્રતીતિ છે. કારણ કે શાસ્ત્ર અનુસાર પારદ લિંગ સ્વયં મહાદેવનું જીવંત સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સત સ્વરૂપ ગણાય છે પારદેશ્વર. જ્યોતિર્લિંગ બધા જ જઈને દર્શન કરી, પૂજન કરી, અર્ચન કરીને આપણે આવીએ. એના કરતાં આનું એકવાર પૂજન અર્ચન 1 કરોડ ગણું પુણ્ય છે. આ બધી દેવતાઓ વાતો કરેલી છે, પણ શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનના પારદેશ્વર દાદાના દર્શન કરવાનું, પૂજન અર્ચન કરવું, એનું એટલું મહત્ત્વ છે કે આખી સૃષ્ટિના શિવલિંગોમાં પૂજન અર્ચન કરીને આવે અને એકવાર અહીંયા આવીને પૂજન અર્ચન કરે. એટલે કોઈ પણ મંદિર હોય, જ્યાં પણ આ મંદિર હોય પારદેશ્વરનું, ત્યાં પૂજન અર્ચન કરે તો એની અંતિમ કામના પણ પૂર્ણ થઈ જાય, એટલે મોક્ષની પ્રાપ્તિ. સાચા મનથી અને અતૂટ શ્રદ્ધાથી કરાતી અહીંની પૂજા મનોકામના પૂર્ણ કરનારી બની રહે છે. એટલે જ તો વહેલાલની આ તપોભૂમિ આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. એમની આસ્થા એટલી ન બને, પણ જેની શ્રદ્ધા છે ભગવાનમાં, એ ભગવાનના રૂપે એને ભજે અને શ્રદ્ધા રાખી હૃદયમાં સ્થિર કરીને જાય તો ભગવાનના અનુભવ એને અનેકો થાય, અને બધાને ખૂબ થયા છે. લૌકિક અનુભવો તો ગણી ન શકાય એટલા છે, પણ એવા બધા અનુભવોની કહેવાની જરૂર નથી. માણસ આવે, શ્રદ્ધાપૂર્વક દર્શન કરે, પૂરા વિશ્વાસથી પોતાની મનોકામના એની પાસે મૂકે તો થોડા જ દિવસોમાં સફળ થતી હોય છે, એવું એ લોકો આવીને કહે છે. આ બધા જે ભગવાનના ચરણમાં આવે છે, શ્રદ્ધાપૂર્વક નમન કરીને જાય છે, તો પણ એમના જે ભાવો છે એ ભાવો ભગવાન પૂરા કરે છે. પણ શ્રદ્ધા છે એટલે જ શિવરાત્રિ અને શ્રાવણમાં અહીં ભક્તોનો મેળો ભરાય છે. શિવરાત્રિમાં માત્ર રાત્રે નહીં, દિવસે પણ પૂજા થાય છે. શિવભક્તિમાં ભક્તો ઓતપ્રોત થઈ જાય છે. રાત્રિના 4 પ્રહર તો પૂજા થાય છે, પણ દિવસે પણ 4 પ્રહર પૂજા થાય છે. 8 પ્રહર પૂજા એની થાય છે. અને પૂજાથી આવે છે બધા ભાવ વિભોર બની જાય છે, દર્શન કરીને ભાવ વિભોર બની જાય છે. દર શ્રાવણ મહિનામાં અમે એ નિર્ણય લઈએ કે અમારે અહીંયા રુદ્રી કરવી જ છે, અને એ લાભ અમને એમની કૃપાથી મળી જાય છે. પ્રકૃતિના સ્પર્શ સાથે જ્યારે મંદિરમાં પ્રવેશો અને શિવલિંગના તેજ પર જ્યારે નજર સ્થિર થાય, ત્યારે મનમાં શાંતિનો અગાઢ પ્રવાહ વહે છે. ભક્તો કહે છે કે અહીં આવો તો પરત જવાનું મન જ નથી થતું. આ માત્ર મંદિર નથી,
આ છે મોક્ષનો માર્ગ, ભોગ અને મુક્તિ બંનેનો આશ્રય. જીવને શિવ સાથે જોડવાનું એક પરમ પાવન માધ્યમ છે આ શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. જ્યાં ભક્તિ અને વિજ્ઞાનનો સમન્વય થાય ત્યાં સર્જાય છે માનવતાનો ચમત્કાર. શિવલિંગ પર ચડતું પવિત્ર જળ જ્યારે અસાધ્ય રોગોની દવા બની જાય ત્યારે શ્રદ્ધા અટલ બની જાય છે. આવો જાણીએ વહેલાલના એ ધામ વિશે જ્યાં પારદેશ્વર મહાદેવના આશીર્વાદથી દેહ રોગ અને ભવ રોગ બંનેનું નિવારણ થાય છે. ધર્મ જ્યારે સેવાનો પર્યાય બને છે ત્યારે વહેલાલના શ્રી પ્રણવ પારદેશ્વર જેવું તીર્થ પ્રગટ થાય છે. મહાનગર અમદાવાદની ગતિ જ્યાં થંભી જાય છે શ્વાસ લેવા માટે, એવું સ્થાન એટલે વહેલાલનું આ શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર. વિશાળ વટવૃક્ષની છાયા અને મોરના ટહુકા વચ્ચે અહીં પ્રકૃતિ પણ જાણે મહાદેવની આરાધના કરતી જણાય છે. સ્વયં શિવ તત્વ ગણાય છે પારો, અને પારાનું શિવલિંગ જે દુર્લભ ગણાય છે, પણ આ દુર્લભ પારદેશ્વર મહાદેવના અહીં દર્શન થાય છે. પારદેશ્વર છે એના વિશે કહું તો દુર્લભ વસ્તુ છે, અને વાસ્તવમાં જે રીતે આ ભગવાનનું સ્વરૂપ બન્યું છે એ રીતે તો થોડું અઘરું છે. વનસ્પતિજન્ય રસોથી બાંધવામાં આવેલ છે મર્ક્યુરી, એમાંથી એનું નિર્માણ થયું છે, અને એનું સ્વરૂપ જોતાં જ બધાને થાય છે કે આટલું સુંદર સ્વરૂપ બન્યું છે. આ મંદિર પરિસરમાં માત્ર આધ્યાત્મિક ચેતના જ નહીં પણ માનવતા અને જીવદયાની જ્યોત પણ ઝળહળી રહી છે. અહીં આવેલી ગૌશાળામાં ગાય માતાની નિત્ય સેવા થાય છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે અહીં કાર્યરત શ્રી દર્દી નારાયણ સેવા મંદિર અંતર્ગત ચાલતું આયુર્વેદિક સંશોધન કેન્દ્ર અને કેન્સર હોસ્પિટલ. આયુર્વેદિક દવાઓ થકી નિદાન અને સારવાર તો થાય જ છે, પણ સાથે અહીં ધર્મશાસ્ત્રોમાં સંશોધન કરી ભક્તિના ભાવથી દવા બનાવાય છે, જે દર્દીઓને ચમત્કારી પરિણામ આપે છે. અમે લગભગ 14,000 ભક્તોને ટ્રીટમેન્ટ અહીંથી આપી હતી, પારદેશ્વર દાદાના જળમાંથી બનાવેલી, અને એમાં એ પેશન્ટો બધા જ સારા થઈને ગયા છે. એક પણ સિંગલ પેશન્ટ એવું નહોતું કે જેણે કમ્પ્લેન કરી હોય કે હું સારો નથી. એવા તો બધા જ ડિઝીઝમાં અમે વાપરીએ જ છીએ, અને એના પરિણામ ખૂબ સરસ આવે છે. કોમ્પ્લિકેટેડ ડિઝીઝીસ બધા આવે છે, અને લાસ્ટ સ્ટેજના હોય તો પણ સારા થઈને જાય છે, એની કૃપા છે. મને એ ગોલબ્લેડર સ્ટોન્સની એક ટ્રીટમેન્ટ વિશે અહીંયા જાણકાર થઈ હતી, અને ત્યારે હું ટ્રીટમેન્ટ અહીંયા પાલડી લેવા આવેલો. ત્યારથી મને આ જગ્યા વિશેનો પરિચય થયો, અને એમાં મને ખૂબ રાહત મળી. જે વસ્તુનું મેડિકલમાં સર્જરી સિવાય કોઈ ઇલાજ નથી, એ જગ્યા મને અહીંયા રાહત મળી. સાચી વાત છે. શ્રદ્ધા જ્યાં લોકસેવા સાથે ભળે છે ત્યાં માનવતાનો સાચો ચમત્કાર સર્જાય છે. પારદેશ્વર ઉપર જે અભિષેક કરવામાં આવે છે એ કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો અમે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ, પણ જળ ચડાવવાથી એ જળને અમે પેશન્ટોને આપીએ છીએ. જેની શ્રદ્ધા હોય ને માગે એને આપીએ છીએ. આપીએ તો માનો કે સાંધાના દુખાવા છે એ મટી જાય, અંદરના કંઈક રોગો હોય તો એના પીવાથી થાય, એવા તમામ પ્રકારના રોગ એનાથી સારા થતા હોય છે. પારદેશ્વર મહાદેવ માત્ર શિવલિંગ નથી, એ એક જીવંત શક્તિ છે. કહેવાય છે કે અહીં એકવાર દર્શન કરીને ભગવાનને હૃદયમાં સ્થાપિત કરો તો જીવનનો માર્ગ પ્રકાશિત થઈ જાય છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.